જે સમાચારો મોટાભાગે પહેલા પાને નથી હોતા પરંતુ છતાંય આપણા સમાજની વાસ્તવિકતા દર્શાવે છે એ પ્રશ્ન કરે છે કે આપણે આર્થિક રીતે ગમે તેટલા આગળ વધી જઈશું, આગળ વધીએ છીએ કે કેમ એ પ્રશ્ન છે, પણ વધી જઈશું તો પણ આપણે શું સામાજિક રીતે એટલા મજબૂત હોઈશું કે આપણી આજુબાજુ આવી રહેલી વાતોને, નવી ટેકનોલોજી અને વિષયોને પચાવી શકીએ? એ પ્રશ્ન સાથે શરૂઆત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સમાજની પરિસ્થિતિ દર્શાવવા માટે ઘણા બધા ઉદાહરણો છે, ઘણી બધી એવી ઘટનાઓ છે જેના વિશે વાત કરી શકાય એમ છે, પણ અમુક સમાચારો ચોંટી જતા હોય છે મનમાં. એ પ્રશ્ન કરતા હોય છે કે જો આ આપણી વાસ્તવિકતા છે અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ આપણે આના માટે કરી રહ્યા છીએ તો ભવિષ્યમાં આપણી પાસે રસ્તો છે કે ક્યાં જઈને રોકાઈશું અથવા અટકીશું આપણે? સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના છે. પાંડેસરામાં પત્રકાર કોલોની પાસેના એક ઢગલામાંથી એક ભ્રૂણ મળી આવ્યું. નાનું બાળક બહુ જ વહેલા મહિના એટલે 5-6 મહિનાની ડિલિવરી પછી જે ભ્રૂણ જન્મે એ ભ્રૂણ કચરાના ઢગલામાંથી મળી આવે તો પોલીસમાં ફરિયાદ થાય અને પોલીસ એના પર તપાસ કરે, એ બહુ સ્વાભાવિક છે. પણ એ તપાસ કર્યા પછી જે આખો ઘટનાક્રમ ખુલ્યો એ ચિંતા કરાવનારો છે. થોડા દિવસ પહેલા જ મેં અરવલ્લીની એક ઘટના વિશે વાત કરી હતી, જેમાં એક છોકરી 5મા ધોરણમાં ભણતી છોકરી ઇન્સ્ટાગ્રામ પર એને પ્રેમ થાય છે ને ઇન્સ્ટાગ્રામ પર પ્રેમમાં એ ભાગી જાય છે અને પછી શારીરિક સંબંધો બનાવે છે. એ છોકરી ખાલી 5મા ધોરણમાં ભણતી હતી અને એટલે આપણને બધાને એવો વિચાર આવ્યો કે આ સમસ્યાઓ આવું એક ઉદાહરણ પણ આપણી પાસે કેમ આવવું જોઈએ? સુરતની ઘટના એવી આવી છે કે જે સાંભળીને આપણને થાય કે આવું પણ થઈ શકે છે અને આપણે કદાચ આ વાસ્તવિકતાઓને સ્વીકારવા અને એમાંથી પાર પડવા માટે તૈયાર રહેવાનું છે. 10મા ધોરણમાં છોકરી ભણે છે. સોશિયલ મીડિયા પર એક છોકરા સાથે દોસ્તી થાય છે. સોશિયલ મીડિયા એના બહુ જ બધા ઉપયોગ થઈ શકે છે. એટલે યુટ્યુબ પર જોઈને તમે દુનિયાભરની એવી વાતો શીખી શકો છો જેનાથી તમે અજાણ છો. આખી દુનિયા તમારી મુઠ્ઠીમાં છે. વિશ્વમાં થયેલા નવા વૈજ્ઞાનિક પ્રયોગો, વિશ્વમાં આવી રહેલી નવા પુસ્તકો, નવી વાતો, નવી ટેકનોલોજી, પોલિટિક્સ ક્યાં જઈ રહ્યું છે, યુદ્ધો ક્યાં પરિસ્થિતિમાં છે, કયા મુદ્દાના કારણે ઊભા થઈ રહ્યા છે, સાહિત્ય શું કહી રહ્યું છે, નવું શીખી શકો છો, કળા શીખી શકો છો. યુટ્યુબ પર જોઈને વાયોલિન વગાડતા પણ શીખી શકાય છે અને એનો પ્રયોગ ઘરે બેસીએ તો કદાચ બહુ સારું આવડી પણ શકે છે. ઘરે બેઠા બેઠા અંગ્રેજી બોલતા પણ તમે શીખી શકો છો. ઘણું બધું શીખી શકાય એમ છે. પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ જો એક લવ વેબસાઇટની જેમ કરવામાં આવે કે આપણે સોશિયલ મીડિયા શું કામ કરવાનું, તો કે ફોટો જોવાના, મેસેજ કરવાના અને મેસેજમાં પ્રેમ થઈ જાય. પ્રેમ થઈ ગયો ફોટો જોઈને તો એમ તો આપણે તો પાકિસ્તાનથી સીમા હૈદર આવે છે ત્યારે એની મહિનાઓ સુધી વાતો કરીએ છીએ કે ભાઈ સીમા હૈદરને ફેસબુક પર પ્રેમ થયો ને પાકિસ્તાનથી આવી. એટલે હવે ફેસબુક પર થતો પ્રેમ એ બહુ સામાન્ય થઈ ગયું છે. એટલે ફેસબુક પર પ્રેમ થાય ત્યાં સુધી બરાબર છે, પણ એ પ્રેમ પછી મુલાકાતમાં પરિણમે છે અને એ 10મા ધોરણની છોકરી શારીરિક સંબંધ પણ બાંધે છે. એ યુવક એ પણ 17 વર્ષનો છે. એ 17 વર્ષના છોકરાના 10મા ધોરણની છોકરી સાથેના સંબંધો ગર્ભવતી હોવામાં પરિણમે છે. છોકરી પ્રેગ્નન્ટ થાય છે. એ 10મા ધોરણમાં છે. એ સોશિયલ મીડિયા વાપરે છે. એ સોશિયલ મીડિયાથી પ્રેમ કરે છે, શારીરિક સંબંધો સુધી પહોંચે છે, પણ એની વચ્ચે એનું પરિણામ બાળકમાં ન આવે એના માટે એણે શું કરવું જોઈએ એની સભાનતા નથી એનામાં. એ બાળક જ્યારે આવે પેટમાં ત્યારે એ 10મા ધોરણની છોકરી શું કરે છે તો કે ફરી એકવાર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, ગૂગલ અને યુટ્યુબમાં સર્ચ કરે છે અને પછી જાણે છે કે આ ગર્ભ નિરોધક દવા હું લઈશ તો હું મારા બાળકને રોકી શકીશ. એ નાના બાળકને, એ બાળક હોય છે કેમ કે 6 મહિનાની એની પ્રેગ્નન્સી થઈ ગઈ હોય છે, એના પછી એ ગૂગલ પર જઈને કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર, એક તો એને દવા મળી પણ જાય છે, ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ન મળવી જોઈએ, પણ છતાં એ મળી જાય છે. એ ગોળી ખાઈ લે છે અને એ ગોળી ખાધા પછી અડધી રાત્રે એને પ્રસૂતિ થાય છે. એ ભ્રૂણને જન્મ આપે છે અને પછી પોતાની જાતે જઈને ડસ્ટબિનમાં ફેંકી આવે છે. આખી થિયરીને પોલીસ ખૂબ શંકાની જેમ જોઈ રહી છે કેમ કે કોઈકે તો આ ઘટનામાં મદદ કરી જ હોવી જોઈએ. ભલે 6 મહિનાનું ભ્રૂણ હોય પણ એને જન્મ આપવો 10મા ધોરણની છોકરીએ, આ એના જીવ માટે ખતરો છે. એ 6 મહિનાનું ભ્રૂણ જ્યારે બાળક એના શરીરમાંથી બહાર આવ્યું તો એને પીડા તો થઈ હશે. એણે ઉંકારો પણ નહીં ભર્યો હોય ને કોઈને ઘરમાં ખબર જ નહીં પડી હોય, ઘરમાં બધા હાજર હતા તો પણ, અને એ ઉકરડામાં જઈને ફેંકી આવી હશે. એટલું લાગે એટલું સરળ નથી. પોલીસ આખી થિયરીને ખૂબ શંકાની જેમ જોઈ રહી છે. એ છોકરી છે 10મા ધોરણમાં ભણતી, એણે 3 અલગ અલગ નિવેદન આપ્યા છે. પોલીસને પણ ગોળ ગોળ ફેરવી રહી છે. એનું મગજ કેટલી હદે ડેવલપ થઈ ગયું છે, એનું શરીર કેટલી હદે વિકસિત થયું છે તો આપણે જોઈ લીધું. કેમ કે એણે ઘરે ડિલિવરી કરી છે. એ ડિલિવરીનું પેઇન હોય છે, એ દુખાવો એટલી સરળતાથી મોઢામાંથી એક ઉંકારો પણ નીકળ્યા વગર સહન થાય એવો હોતો નથી. અને આવી ઘટનાઓ સામે આવે કે સોશિયલ મીડિયા પરથી એ ગર્ભ નિરોધક એ દવા લે છે અને પછી એ પોતાનું બાળક એને આ રીતે એ ભ્રૂણને જન્મ આપીને ફેંકી દે છે ઉકરડામાં,
અને આ બધું જે ગૂગલ ને યુટ્યુબની મદદથી જાણી રહી છે, તો આપણી પાસે આ શું કામ છે અને આપણે એનો શું ઉપયોગ કરી રહ્યા છીએ આ માધ્યમોનો, એ બહુ ચિંતા કરાવે એવો વિષય છે. બાળકોના હાથમાં મોબાઈલ આપવાથી ઘણું બધું સારું પણ થઈ શકે છે. જગતની જે વાસ્તવિકતા છે કે એઆઈ આવી ગયું છે, ત્યાં આપણે સોશિયલ મીડિયાથી દૂર રાખવાની વાત કરીશું તો એ પછાતપણું છે આપણું. આપણે કૂવામાં કે ખાબોચિયામાં રહેલા દેડકાની જેમ આપણા બાળકોને નહીં રાખી શકીએ. આપણે એને દુનિયાની સાથે સાથે હારોહાર ચાલતા કરવા પડશે. પણ એ હારોહાર ચાલવામાં પાછળ ન જતા રહે એ પણ જોવાની જવાબદારી છે. એ 6 મહિના સુધી એ છોકરીના પીરિયડ્સ પણ મિસ થયા હશે, એ છોકરીનો માસિક સ્ત્રાવ નહીં આવ્યો હોય, શું ઘરમાં કોઈને ખબર નહીં પડી હોય? ઘણા બધા પ્રશ્નો છે એ ઘટનાની આજુબાજુ છે. પણ 10મા ધોરણની છોકરી આ પ્રકારની હિંમત કરે છે અને આ પ્રકારે સોશિયલ મીડિયા પર જોઈને એ બાળકને ઉકરડામાં ફેંકી આવે છે, ખાલી 10મા ધોરણની છોકરી, તો એ એટલા બધા પ્રશ્નો ઊભા કરે છે જેનો કોઈ ચોક્કસ જવાબ નથી. સુરતના પાંડેસરાની આ ઘટના છે. પોલીસ શું કહી રહી છે સાંભળીએ. ये पांडेसरा पुलिस स्टेशन विस्तार में अपेक्षा नगर है, वहाँ पे 9 तारीख को पुलिस को एक भ्रूण मिला था जो कि है कि नवजात अभी पैदा हुआ है ऐसा भ्रूण था। और तो वो भ्रूण को वहाँ से हॉस्पिटल में शिफ्ट किया गया। बाद में टीम लगा के आसपास में पता किया गया तो कि ये भ्रूण किसका हो सकता है। तो पुलिस को अपने बातमीदारों से पता लगा कि पास में एक लड़की है जो अपने परिवार के साथ में वहाँ रहती है। परिवार मूल रूप से बिहार का है और ये बच्ची की उम्र कम है। तो एक लेडी ने बताया कि शायद सर मुझे शंका है, तो उस इंटेलिजेंस पे पुलिस ने काम किया और लेडी से पूछताछ की। तो इनिशियली उसकी माँ ने और वो जिसके बच्चा हुआ था उन दोनों ने ही ना बोल दिया, लेकिन पुलिस को डाउट होने के बाद में लेडीज़ पुलिस और एक एनजीओ में काम करने वाली लेडी हैं उनके साथ में मिलके उसको सिविल हॉस्पिटल ले जाया गया, उसका मेडिकल करवाया गया। तो वहाँ पे डॉक्टर हैं, उन्होंने कंफर्म किया कि रिसेंटली ही इस लड़की को डिलीवरी हुई है। पूछताछ करने के बाद पता लगा कि वो लड़की की उम्र जो है वो 16 साल है और माइनर है वो। और वो पूछताछ में पता लगा कि वो अभी स्कूल में पढ़ रही है और 3 जनवरी तक उसने स्कूल भी अटेंड किया था। तो डिटेल में जब पूछताछ की गई तो उसने बताया कि एक लड़का है जिसकी उम्र भी 18 साल से कम है, वो यहाँ पांडेसरा में पहले रहता था और यहाँ पे मजदूरी का काम अपने जीजा के साथ करता था। और बाद में जीजा की डेथ होने के बाद वो यहाँ से काम छोड़ के और यूपी का रहने वाला है, संत कबीर नगर का, वहाँ संत कबीर नगर में चला गया। उसके बाद वो काम करने के लिए ही मुंबई चला गया। लड़के की उम्र भी 16 साल और कुछ महीने ही है। वो दोनों इंस्टाग्राम से एक दूसरे के संपर्क में आए और पांडेसरा में बालाजी नगर में वो लड़का किराए के मकान पे रहता था। उस मकान पे उनके बीच में शारीरिक संबंध बने जिससे लड़की प्रेग्नेंट हो गई। पर वो लड़के की भी उम्र कम थी, लड़की की भी कम थी। तो इन लोगों को समझ में नहीं आया इनिशियली कि किस तरह से डील किया जाए। मीनवाइल जो लड़का है वो यहाँ से छोड़ के और यूपी चला गया। उसके बाद इन दोनों की आपस में बात नहीं हुई और लड़की अभी प्रेग्नेंट हो गई। तो इनिशियली उससे पूछताछ की गई कि गर्भपात कैसे हुआ। तो उसने बताया कि वो लड़का मुंबई था, वो वहाँ से आया और उसने मुझे एक प्रेगनेंसी टर्मिनेट करने की टेबलेट दी, कुछ 5 टेबलेट का एक पैकेट दिया, उसमें से 2 टेबलेट मैंने ले ली और मेरे डिलीवरी हो गई। डिलीवरी मैंने टॉयलेट में खुद ही करवाई और बाद में मैंने ये सब अपने घर वालों से और इज्जत से के डर से मैंने इसको वहाँ पे बाहर प्लॉट में फेंक दिया। और बाद में उसने दोबारा से पूछताछ की गई। हम लोगों ने लड़के का CDR, उसकी लोकेशन, जहाँ वो काम करता था, ये सब जब हमने चेक किया तो वो जो लड़की का स्टेटमेंट है वो सही नहीं पाया गया। तो बाद में फिर से हमने लेडी डॉक्टर को साथ में रखा, एनजीओ को साथ में रखा और हमारी महिला कांस्टेबल, हमारे जुवेनाइल जस्टिस ऑफिसर, इन सब ने मिलकर दोबारा पूछताछ की। तो दोबारा लड़की ने बोला है कि उसके रिश्ते में कोई भाभी है। उसने बताया कि इस तरह से मेरे पीरियड्स हैं वो मिस हो गए हैं और मैं प्रेग्नेंट हूँ। भाभी ने पेट देखा, उसके बाद में उन्होंने बताया कि ये टेबलेट ले लोगी तो तुम्हारा गर्भपात हो जाएगा। तो अभी जिस भाभी के बारे में वो बता रही है वो यहाँ नहीं है, वो लोग यहाँ से उनके पैतृक गांव चले गए हैं बिहार में। तो यहाँ से हमने टीम रवाना की है और वो उनके आने के बाद में इस बात की पुष्टि हो सकेगी, क्योंकि ये लड़की थोड़ी ट्रॉमा में भी है उसके बाद में और 2 बार इसका स्टेटमेंट है इसने चेंज कर दिया है। तो एक बार वो भाभी आने के बाद इस चीज़ की पुष्टि हो सकेगी। और हमने भ्रूण का, लड़की का और जो लड़का है, इन तीनों का DNA सैंपल लिया है और उसको हम FSL भेज रहे हैं मैच करवाने के लिए और आगे का इन्वेस्टिगेशन है वो अभी चालू है। लड़के को अभी जुवेनाइल जस्टिस ऑफिसर जो पुलिस स्टेशन का है लड़का उसके साथ में है।
ઘણા બધા મીમ આવતા હોય છે જેન્ઝી માટે અને બાકીની જનરેશન માટે કે શું આપણે આ લોકો માટે ક્લાઇમેટ ચેન્જની ચિંતા કરતા હતા અથવા આપણે આ લોકો માટે ચિંતા કરતા હતા કે ગ્લેશિયર ન પીગળવા જોઈએ, આ લોકોને બચાવીને આપણે શું કરી લીધું. એ પ્રકારના જે મીમ આવે એ ઘણીવાર બહુ જ સરકાસ્ટિક હોય છે, કટાક્ષના સ્વરૂપે કહેવામાં આવ્યા હોય છે, પણ ઘણીવાર સાચા લાગે છે. આપણને નથી સમજાતું કે આપણે આપણી ભવિષ્યની પેઢીઓ માટે જે ચિંતા કરી રહ્યા છીએ એ પેઢીને આપણે સાચી દિશામાં વાળી શકીશું. જવાબ એનો હા એટલે છે, વાળી શકીશું અને વાળી રહ્યા છીએ, કેમ કે આવી ઘટનાઓ જવલ્લે આવતી ઘટનાઓ છે. આ જવલ્લે પણ ન આવવી જોઈએ, પણ આપણું ધ્યાન આકર્ષે છે. પણ એ સિવાય એવા અનેક નાના બાળકો છે, છેક છેવાડાના વિસ્તારમાં માંડ નેટવર્ક આવ્યું હોય ને એવી જગ્યાએ ખાલી મોબાઈલ પર કોઈ જ કોચિંગ વગર, ટ્યુશન વગર મહેનત કરીને પરીક્ષાઓ પાસ કરતા છોકરાઓ છે. એ મોબાઈલ એમના સુધી ન પહોંચ્યો હોત તો કદાચ એ પરીક્ષાઓ પાસ ન કરી શકતા. દાહોદનો એ છોકરો હું ફરીવાર એટલે યાદ કરીશ કેમ કે એ છોકરો એ ઢોર ચરાવતા ચરાવતા દાહોદ પાસે એક સાવ અજાણ્યા વિસ્તારમાં રહે, એનું કોઈ કનેક્શન નહીં અમદાવાદ સાથે, એણે બહારની દુનિયા પણ નથી જોઈ, એને કોઈ કોચિંગ નીટ કે JEE માટે કઈ તૈયારીઓ કરવાની હોય એને ખબર નથી. એ ઘરે બેઠા બેઠા તૈયારીઓ કરે છે 12મા ધોરણની, મોબાઈલ પર વાંચે છે, સ્કૂલમાં જઈને કમ્પ્યુટર પર બધું જુએ છે અને પછી એ JEE પાસ કરીને IIT ખડગપુરમાં છે. IIT ખડગપુરમાં પણ જઈ શકાય છે મોબાઈલનો સાચો ઉપયોગ કરીને, અને દાહોદના એ આદિવાસી છોકરાએ એ કરીને બતાવ્યું છે. તો આવી પણ કહાનીઓ છે કે જે આજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને દુનિયાને બદલી રહી છે, એમને ક્યાંક પહોંચાડી રહી છે, અને એ ક્યાંક પહોંચાડવામાં એ વિશ્વના ખૂણે ખૂણે પહોંચી રહ્યા છે. આવી કહાનીઓ વધારે છે. એ છોકરાની IIT સુધી પહોંચવાની આવી અનેક કહાનીઓ છે, પણ આવી વાતો છે બહુ ઓછી છે, પણ એની શરૂઆત થઈ રહી છે ને એટલા જ માટે આ ચેતી જવા માટે છે. સમાજ બહુ જ ખરાબ જ છે ને સમાજમાં બધું આવું થઈ ગયું છે ને બધી છોકરીઓ બગડી ગઈ છે ને છોકરાઓ બગડી ગયા છે ને એમને કશું ભાન નથી, એ વાસ્તવિકતા નથી. મોબાઈલ જુએ છે અને મોબાઈલનો સારો ઉપયોગ પણ અનેક માણસો કરી રહ્યા છે. આવા વિડીયો કે ઘટનાઓ જ્યારે સામે આવે છે ત્યારે આપણે એમ બહુ સરળતા થયું કે છોકરીઓને મોબાઈલ આપવા જેવો જ નથી, આ મોબાઈલે જ બધી પથારી ફેરવી છે. એવું નથી. મોબાઈલે ઘણું બધી ક્રાંતિ પણ લાવી છે. એ તસવીરો કદાચ આપણને બહુ આકર્ષતી નથી કેમ કે એમાં બહુ જ નકારાત્મકતા નથી અને એ સોસાયટીનું ધ્યાન એટલી જલ્દી આકર્ષિત નથી કરતી, પણ એ તસવીરો પણ છે. બીજી એક વાત કરીએ જે અમદાવાદની સામે આવી, પોલીસ સાથે ઘર્ષણની વાત સામે આવી. કેશવનગરમાં ઝૂંપડાનું દબાણ હટાવવાની સરકારની કાર્યવાહી અને સતત એમનું આંદોલન અને સંઘર્ષ ને ઘર્ષણ એ કેટલાય સમયથી ચાલ્યું આવ્યું છે. 2024ની ચૂંટણી પહેલાં આ વિષય ખૂબ ગરમાયો હતો. ઠાકોર સમાજની છોકરીઓ હતી એ ખૂબ આક્રમકતાથી પોતાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને પ્રશ્ન કરતી હતી. એ પ્રશ્નો એ લોકોના એ બહુ જ વાયરલ થઈ. એ છોકરીઓ એમના સવાલો પણ બહુ ગુંજ્યા, પણ એના પછી કોઈ નિરાકરણ ન મળ્યું. નિરાકરણ સરકારે બહુ સરળતાથી આપી દીધું કે એક જમીન જે તમારી નથી, એ જમીન કે જે વર્ષોથી તમે એના પર રહી રહ્યા છો, તમે એ વર્ષોથી કોઈ જમીન પર રહેતા હો એનાથી એ જમીન તમારી નથી થઈ જતી. આ વાસ્તવિકતા દરેકે સમજવી પડશે. એ કોઈ પણ જગ્યાએ દબાણ થઈ રહ્યું છે, રાજ્યના કોઈ પણ હિસ્સામાં દબાણ થઈ રહ્યું છે, જો એ દબાણ છે, જો એ ગેરકાયદેસર છે તો એ તૂટવાનું છે. એ તૂટે છે ત્યારે તમે આક્રોશની સાથે આવો છો. એ આક્રોશ તમારો સાચો હોય છે કેમ કે તમે 30 વર્ષથી ત્યાં રહો છો, 40 વર્ષથી તમે ત્યાં રહો છો. સરકારની એ ભૂલ છે. સરકારે એ ખોટું કર્યું કે જ્યારે આ દબાણ થઈ રહ્યું હતું ત્યારે તમારે એને રોકવાનું હતું. એ જ પદ્ધતિ છે. એને બહુ મોટું થવા દો અને પછી તમે એને તોડવા જાઓ ત્યારે વિરોધ આવે, બહુ સ્વાભાવિક છે. પણ એ કોઈ પણ જગ્યાએ દબાણ તૂટે, અંતે તમે એ ખોટા છો. સરકારે ન રોક્યું એટલે તમે ઘર બનાવ્યા એ તમે એનાથી સાચા નથી સાબિત થઈ જતા. કેશવનગરમાં જે થઈ રહ્યું છે એ બહુ જ વિવાદાસ્પદ છે. સરકાર કહી રહી છે કે આ જમીન પર એ લોકો ગેરકાયદેસર રહે છે. સરકાર એના માટે દસ્તાવેજી પુરાવા આપી રહી છે. એ રસ્તો પહોળો કરવાનો છે, બ્રિજ બનાવવાનો છે, સમયની માંગ છે, જરૂરિયાત છે. ટીપી પડ્યાના ઘણા બધા વર્ષો પછી વિકાસના ઘણા બધા કામ થતા હોય છે. એ લોકો પણ પોતાની રજૂઆત કરી રહ્યા હતા, એમને સાંભળવા પણ જરૂરી હતા. આંદોલન થયું, વિવાદ થયો, એક નિરાકરણ વચ્ચેનું સમાધાન એ આવ્યું કે સરકારે કહ્યું કે ભાઈ આટલા સસ્તામાં તમને ઓછી કિંમતમાં ત્યાંથી થોડે દૂર તમને મકાનો ફાળવી દઈએ. મકાન લેવાની એક મોટો સમુદાય જે આંદોલન કરી રહ્યો છે ના પાડે છે. એ કહે છે કે અમને અમારી જ જગ્યા પર મકાન આપો, નહીં તો અમારી બાજુમાં આપો. એ કહે છે અમારા ધંધા રોજગાર એ બધું છીનવાઈ જશે. દરેકની વાતો કન્સિડર કરવામાં આવે તો પણ એક મધ્યવર્તી વિચાર પર તમારે પહોંચવું પડે છે. સરકાર પાસે પણ એ મધ્યવર્તી વિચાર સિવાય કોઈ છૂટકો નથી. સરકાર જે સહાય આપવા માટે તૈયાર છે એ સહાય એ સ્વીકારવા તૈયાર નથી, અને અંતે એક દિવસ એવો આવે છે કે જ્યારે બુલડોઝર પહોંચે છે, એ દબાણ દૂર કરે છે, અને એ દબાણ દૂર થાય એના માટે તમારે તૈયાર રહેવું પડતું હોય છે. બુલડોઝર પહોંચ્યું, AMC કોઈ પણ એક્શન લે ત્યારે અપેક્ષા રાખે છે કે પોલીસની મદદ લે. પોલીસની સહાય વગર કે બંદોબસ્ત વગર તમે દબાણ દૂર કરવા જાઓ અને હુમલો થાય ત્યારે શું કરવાનું? પણ પોલીસ પર જ હુમલો થાય તો શું કરવાનું?
ઘર્ષણના બે પ્રકારના દ્રશ્યો છે. એવું નથી કે કેશવનગરના એ માણસો પ્રત્યે સંવેદના નથી, પણ એ સંવેદનાનો મતલબ વાસ્તવિકતા તમારી આંખોની આગળ છે એ દૂર કરશે એવું નથી. જે હકીકત છે એને સ્વીકારીને તમારે સમજવું પડે કે સરકાર જો વચ્ચેનો રસ્તો કરવા માટે તૈયાર છે તો તમે એ જીદ લઈને ન બેસી શકો કે એક દિવસ કંઈક જાદુ થશે ને અહીંયા તમને ઘર મળી જવાના છે. જે જમીન તમારી છે જ નહીં, એ જમીન પર હક કેવી રીતે આવે, એ હક કેવી રીતે આવતો હોય છે એ પણ સરકારે સમજવું પડશે. એ હક એટલે આવે છે કેમ કે એકવાર એક માણસ એ વસ્તી વસાવવાની કે ત્યાં એક મકાન બાંધવાની શરૂઆત કરે છે, એના પછી બીજા 10 માણસ આવે છે, એના પછી એ 100 આવે છે ને એના પછી એ હજારો માણસની વસાહત બની જાય છે. એમની પાસે કોઈ જ કાગળ નથી હોતા. એ પહેલું ઘર જ્યારે બને છે ત્યારે એને રોકવાની અને ટોકવાની સરકારની ફરજ બને છે કે જઈને ના પાડે કે અહીંયા તમારો અધિકાર નથી, આ અધિકાર ક્ષેત્ર નથી તમારું અને એટલે તમારે આ ન કરવું જોઈએ. એ રોકાતું નથી. એ વખતે કાયદાનો દંડ ઉગામતો નથી અને એ બધું જ ઇગ્નોર કરવામાં આવે છે. એ લોકો એવો પ્રશ્ન કરે છે કે આટલા બધા બિલ્ડરો આટલી બધી જમીન ખાઈ ગયા કે સરકારે આટલી બધી ખૈરાતમાં આપી દીધી તો તેમને આપી તો અમને કેમ નહીં. એક ખોટું બીજા ખોટાને જસ્ટિફાઈ નથી કરતું. આ કોઈ ઇઝ ઇક્વલ ટુની બરાબરની થિયરી નથી ચાલી રહી કે અહીંયા ખોટું કર્યું, અમે ખોટું કર્યું, બધું બરાબર થઈ ગયું, ચલો બધું ઉડાડી દો અને છેદ શૂન્ય. એ છેદ શૂન્ય સુધી કે નીલબટે સન્નાટા સુધી પહોંચવાની આ સ્પર્ધા નથી. દબાણ કોઈ પણ કરી રહ્યું છે, કોઈ પણ કરોડપતિ માણસ પણ કરી રહ્યો છે અને જો એ ખોટું થઈ રહ્યું છે તો એટલું જ ખોટું છે જેટલું કોઈ નાનો માણસ કરે છે ત્યારે એ ખોટું છે. એ ખોટું સરખું છે. એક ખોટું બીજા ખોટાને સુધારી નથી દેતું અને એટલે જે જમીન નથી એની, એ જમીન પર એનો અધિકાર ભાવ આવી જાય છે. એકવાર તમે એ વસ્તુ આપો, એકવાર સરકાર કોઈ યોજના શરૂ કરે, સરકારના બજેટમાં સેટ ન થાય ને સરકાર એને કાઢી મૂકે તો એ સરકારો ક્યારેય શરૂ કરેલી પ્રથાઓને બંધ નથી કરી શકતી, રોકી નથી શકતી. કેમ કે એ પ્રથા પરંપરા બની જાય છે ને એ પરંપરાને માણસો પોતાનો હક માની લેતા હોય છે. અને એટલે ઉદાહરણ તરીકે રેવડી કલ્ચરે હવે નાગરિક પોતાનો હક સમજે છે. મહિલાઓને એવું લાગે છે કે 3000 રૂપિયા હવે એમનો અધિકાર છે. દિલ્હીમાં થાય ત્યારે ગુજરાતના લોકો એવું કહે છે અમે શું ગુનો કર્યો, અમને આપો. એમ આ હક નથી. એ સરકારોએ સૌથી પહેલાં સમજવાની જરૂર છે. સરકારોએ સમજવાની જરૂર છે કે તમે આ વાતને અધિકાર ન બનવા દો, તમારે એને પહેલેથી રોકવું પડશે. પણ એ નથી રોકાયું તો તમે ક્યારેય એને સુધારી ન શકો એવું નથી. પોલીસ જ્યારે જાય, પોલીસની સાથે ઘર્ષણ થાય ત્યારે પોલીસ શું કરે? પોલીસને એક પીએસઆઈને જ્યારે કોલરથી પકડી દેવામાં આવે ત્યારે પોલીસ શું કરશે? ત્યાં પોલીસ બંદોબસ્તમાં અને પ્રોટેક્શનમાં એટલે જ જાય છે અને મંજીરા નથી વગાડવાના ત્યાં જઈને, એણે ત્યાં જઈને તમાશો નથી જોવાનો. પોલીસને જ્યારે માર પડે છે ત્યારે મજા લેતા માણસો હોય છે. પોલીસને માર પડે એ ક્યાંયની સારી વાત નથી. પોલીસને કોઈ સંજોગોમાં, એની ખાખી પહેરી છે, ખાખી આ રાજ્યનું ગુમાન છે, એના પર હાથ ન ઉપડવો જોઈએ, કોઈ સંજોગોમાં ન ઉપડવો જોઈએ. પોલીસ મોટા ભાગે ગાળો ખાય છે. પોલીસ ગાળો ખાય ઘણું બધું કામ પણ કરે છે, પણ છતાંય તમે એક ઓલ ઓવર ચિત્ર જોશો અને એ કિસ્સાઓને ઇગ્નોર કરશો તો તમને સમજાશે. ટ્રાફિક પોલીસ પણ જો રસ્તા પર ન ઊભી હોય, ટ્રાફિકને જવાનો ન હોય, તમે જાઓ શનિ રવિમાં કે રજાના દિવસે, તમે 1.5-2 કલાક સુધી ટ્રાફિકમાં ભરાશો. તરત માણસો સામે આવી જાય છે, સહેજ ગાડી અડી જાય, પોતાની જ ભૂલ, પોતાની જ બેફિકરાઈ, સામે ગાડી અડી જાય એટલે મારામારી પર લોકો આવી જાય છે. પોલીસ ન હોય તો કાયદો અને વ્યવસ્થાની ધજિયા ઉડી જાય. પોલીસ ન હોય જોવા માટે તો આખો સમાજ બેફામ બની જાય. આપણે ટ્રાફિક કંટ્રોલ નથી કરી શકતા પોતાની જાતે, એટલી શિસ્ત નથી કે એક સિગ્નલ સારી રીતે ક્રોસ કરી શકીએ. ટ્રાફિકના જવાનો જ્યાં ન ઊભા હોય, પોલીસ જ્યાં ન હોય, પોલીસ 5 મિનિટ માટે ચા પીવા જતી રહે તો એ સિગ્નલ પર અથડામથડી શરૂ થઈ જાય છે. લોકો મારવા એકબીજાને આવી જાય છે. એટલી ખરાબ હાલત છે આપણી. એટલે પોલીસ જો કાયદો અને વ્યવસ્થાનું રક્ષણ કરવા માટે કે એને જાળવવા માટે આવે છે તો એના પર હાથ ઉપાડવાનો કોઈને અધિકાર નથી બનતો. અને પછી થાય છે એ ઘર્ષણ હોય છે. એ પોલીસનું દમન કે અત્યાચાર નથી હોતું. પોલીસ જો પોતાના બચાવમાં એક લાઠી ઉપાડશે તો તમે એને દમન કે અત્યાચાર એટલે નહીં કહી શકો કેમ કે પોલીસ કરે શું તો બીજું? કોઈ પણ એનું ગળું આમ કોલર પકડીને એને ખેંચીને એને મારે તો પોલીસ તમાશો જુએ? પોલીસ તમાશો જુએ તો એની ભૂલ, પોલીસ તમાશો ન જુએ તો એ અત્યાચારી. આ ક્યાંનો ન્યાય થયો પોલીસ માટે? એટલે પોલીસ માટેનો દ્રષ્ટિકોણ છે શાંતિથી એટલી રીતે તો વિચારવો પડશે કે એને પ્રોટેક્શનમાં લઈ જ એટલા માટે જવાય છે કે જેથી આ પ્રકારના ઘર્ષણમાં એ બચાવ કરી શકે. પોલીસે પોતાનો બચાવ કરવો પડે એ પ્રકારની સ્થિતિ આવી. કેશવનગરથી જે દ્રશ્યો સામે આવ્યા છે એ પરિવારો કે જે ઘર વગરના થવાના છે એના માટે પૂરી સંવેદના છે. એ બાળકો છે કે જે રસ્તા પર રહેવાના છે પણ વચ્ચેના રસ્તા પર જ્યાં સુધી નહીં આવે, જ્યાં સુધી એમને મળી રહેલા મકાન કે લાભને નહીં સ્વીકારે, ત્યાં સુધી આનો કોઈ રસ્તો નથી નીકળવાનો. જોઈએ તસવીરો જે ત્યાંથી સામે આવી છે. મારી માને કઈ થયું? મારી માને કઈ થયું? તો બધા મારી માને કઈ ના થવું જોઈએ. 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 મારી બહેન કિરણ
પ્લીઝ તમને હાથ જોડું છું ભાઈ આ બાજુ આવતો રહે અરે પણ તમને સાહેબને કહું બોલાવી દઉં પછી એના તો 2 મિનિટ આજે તારીખ થઈ છે 17 તારીખ બરાબર 17 તારીખના દિવસે પહેલો મહિનો થયો 17 જાન્યુઆરી 2025ના રોજ અમારા કેશવનગરના સ્થાનિકો ઉપર ખોટો અત્યાચાર થયો છે. અમને પોલીસે બહુ જ માર્યા છે, એના વિડીયો પણ છે. પોલીસ એમ જ કહે કે અમે માર્યા નથી, પોલીસ ફોટોગ્રાફી કરે છે. મારા પર ગુનો દાખલ કરવો હોય, મને જેલમાં નાખવો હોય બરાબર. હું આ ભારત સ્વતંત્ર દેશ છે અને આપણે પોતાની જાતે લડી શકીએ છીએ. બીજી વાત એ કે અમે 1 વર્ષથી હેરાન થઈએ છીએ. આ બધી બહેનો દીકરીઓ વોશરૂમ નહીં જઈ શકતી, કોઈને ડિલિવરી આવી છે. ટોટલ અત્યાર સુધી 27 લોકો મરી ગયા છે. અમુક ઠંડીના કારણે મર્યા છે, અમુક મચ્છર કરવાના કારણે મર્યા છે અને અમે બહુ જ હેરાન થઈએ છીએ. અમે અલ્પેશભાઈ જોડે રજૂઆત કરવા માટે આશા લઈને આવ્યા છીએ કે અમારા સમાજના એક મોટા નેતા છે અને અમને ન્યાય અપાવશે. મારા સગા ભાઈને 15 જણાએ મારો છે પોલીસવાળાએ, અત્યારે સિવિલમાં એડમિટ છે બરાબર. એનું સીટી સ્કેન, એક્સરે રિપોર્ટ અને બધું ત્યાં થાય જ છે બરાબર. મારા ભાભીને પોલીસે માર્યા છે, એ અત્યારે એમને ગુનો દાખલ કરવાનું કહે છે. આ ભારત દેશ છે, આમાં આટલો અત્યાચાર ના થવો જોઈએ. આ લોકશાહી દેશ છે, આ લોકો લડી શકે લોકોના હક માટે છે. આ કાયદેસર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. કાયદેસરનો અત્યાચાર છે કે અમે ઠાકોર સમાજમાંથી ક્યાંક બીજે જતા રહીએ કેમ કે અમારો સમાજ નથી સાંભળતું અને અમે હિન્દુ ધર્મ છોડી એવું વિચારીએ. બસ શું કેવું તમે? એક બીજો શબ્દ કહી દે કે અમે અલ્પેશભાઈની આશા છોડી દઈએ એટલે વાતો પતી જાય, પછી નીકળી જાય. ચલ કરે હવે અમારું કાંઈ ના કરવું હોય તો અમે આશા છોડી. અને બીજી રજૂઆત છે આ બહેનોની, તમે બોલો બહેનો શું કહો તમારે? બોલો બહેનો. મારું તો એક જ કેવું છે કે હવે ને અલ્પેશભાઈ આવું જ જોઈએ, અહીંયા એમની સમાજને મળવા આવું જ જોઈએ. આજે 1 વર્ષ દિવસ થઈ ગયું છે તો પણ કોઈ આવ્યું નહીં જોવા. આવડા નાના છોકરા લઈને ક્યાં જવાનું? અમારું મકાને પાડી દીધા તો બી અમે એને શાંત થઈને બેસી રહ્યા. ઝૂંપડા બી પાડી નાખ્યા. એમને કોઈ દયા નામની ચીજ નથી. શું કરવાનું બોલો અલ્પેશભાઈ? અહીંયા આવો અત્યારે અમે તમને મળવા જ આવ્યા છે. બસ પૈસા ચોથી લાવીશું 4 લાખ. અમે બંગલાના કામ કરીએ છીએ. બંગલાના કામ કરીને અમે રહીએ છીએ. અમે નાના છોકરાઓ લઈને જ્યાં જઈએ. બે જાવ આપણે આવશે. અને છેલ્લી વાત સરકારના એક એવા નિર્ણયની કરીએ જે 2 દિવસ પહેલા લેવાયો અને પછી એના આધારે કહેવાયું કે અર્થતંત્ર હવે બહુ સરસ થઈ જવાનું છે. અર્થતંત્ર એટલે સરસ થવાનું છે કેમ કે સરકાર કર્મચારીઓને બહુ બધા રૂપિયા આપવાની છે અને પછી કર્મચારીઓ એ રૂપિયા માર્કેટમાં વાપરવાના છે અને બજારમાં ફરતા એ રૂપિયાથી આપણું અર્થતંત્ર છે એ ફૂલ ગુલાબી તરફ પાછું વળી જશે. એ વાસ્તવિકતાને ઇગ્નોર કરવાની છે આપણે કે ડોલરની સામે રૂપિયો 86 રૂપિયાને 61 પૈસા પર પહોંચી ગયો છે. 86 રૂપિયાને 61 પૈસા પર રૂપિયો પહોંચી ગયો છે. મોંઘવારી અતિશય વધી રહી છે. આપણે ચારેય બાજુ અર્થતંત્રની એવી પરિસ્થિતિમાં ફસાઈ રહ્યા છીએ કે આપણી પાસે એ જ જવાબ નથી કે આટલી મોંઘી જો સરકાર ખરીદી કરશે તો એ બધું આપણા પર મોંઘું પડવાનું છે. આરબીઆઈ એવું કહી રહી છે કે પૈસા વાપરો. પૈસા વાપરવા માટે સરકાર જે એક દિવસ પહેલાં ના પાડતી હતી કે અમે ફરીથી પગાર ભથ્થું વધારવામાં કે વેતન વધારવામાં, 8મું પગાર પંચ આપવામાં અમારી માન્યતા નથી અથવા ઈચ્છા નથી અમારી. એક દિવસ પછી અચાનક એમને કદાચ સપનું આવે છે કે ભાઈ દિલ્હીમાં ચૂંટણી છે, દિલ્હીમાં સરકારી કર્મચારીઓ છે, કશુંક તો એવું કરવું પડશે કે જેથી આખા દેશના કર્મચારીઓ સરકાર પર ખુશ થઈ જાય. એટલે સરકાર 8મા પગાર પંચની જાહેરાત કરે છે. 2026થી એ લાગુ થવાનું છે અને સરકાર એ આધાર પર કહી રહી છે, એજન્સીઝ એ આધાર પર કહી રહી છે કે કર્મચારીઓને નવા પૈસા મળશે અને એ નવા પૈસા મળ્યા પછી એ લોકો એ પૈસા વાપરશે અને એટલે જ પૈસો બજારમાં ફરતો રહેશે અને અર્થતંત્રમાં તેજી આવી જશે. સરકારી કર્મચારીઓની સંખ્યા કેટલી અને એ સંખ્યા સામે એમને ચૂકવાતો પગાર કેટલો? સરકાર ખૂબ ખર્ચો કરી રહી છે. સરકાર 8મું પગાર પંચ આપી રહી છે. જે લોકોને પગાર એમનો વધવાનો છે એ લોકો ખૂબ ખુશ થશે અને થવા પણ જોઈએ. એમને ખૂબ અભિનંદન. કામ કરે માણસને એને મહેનતના પૈસા મળે તો એને ખુશ થવું જોઈએ. પણ આપણી પાસે શું એ સમજણ છે કે કેટલી અસમાનતા ઊભી થઈ રહી છે પગારોમાં? એ જ સરકારી સિસ્ટમમાં જ્યાં મોટાભાગના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર કામ કરે છે એવા અનેક કિસ્સા છે. 24,000 પગાર કરવાનો, 12,000 પાછા લઈ લેવાના. 12,000 પગારમાં મજૂરની જેમ એટલું ખતરનાક એની પાસે શારીરિક અને માનસિક શ્રમ કરાવવાનો અને એને મિનિમમ વેજ નહીં ચૂકવવાનો. એક જે મૂળભૂત વેતન એને મળવું જોઈએ એ નથી આપી રહી સરકાર. 24,000 આપીને એજન્સીઝ 12,000 પાછા લઈ રહી છે અને બીજી બાજુ એ જ ઓફિસમાં એ જ પ્રકારનું ને કદાચ એનાથી પણ ઓછું કામ કરતા માણસનો પગાર સરકાર વધારી રહી છે. વોટ જોઈએ છે. સંગઠિત એક શક્તિ છે
જેનો પગાર વધ્યો અને જે લોકો દિલ પર હાથ મૂકીને એવું કહે છે કે અમે અમારા કામનો પગાર લઈ રહ્યા છીએ, એમને ખૂબ અભિનંદન. ઘણા બધા એવા અધિકારીઓ છે કે જે દિવસ રાત કામ કરે છે, ખૂબ મહેનત, પ્રતિબદ્ધતા અને નિષ્ઠાથી કામ કરે છે. સરકારી કચેરીમાં બેસીને કામ કરતા હોય એટલે એસી ઓફિસમાં બેસીને માણસ કામ ન કરતું હોય એવું ન હોય. પરસેવો પાડો તો જ એને કામ કહેવાય એવું પણ ન હોય. એટલે એમનો પગાર જે હવે 4 લાખ થવાનો છે કે 3 લાખ થવાનો છે એ બહુ જરૂરી છે, એમને મળવો જોઈએ એટલો પગાર. પણ એવા અનેક અધિકારીઓ છે જેના માટે એ વધેલો પગાર ભેગો કરીએ ને તો પણ એના નખની ટોચ નથી થતી, કેમ કે તો બીજી રીતે પણ એટલા બધા રૂપિયા કમાઈ રહ્યા છે. એકવાર એક ખૂબ વરિષ્ઠ નેતાને એ પ્રશ્ન પૂછ્યો હતો કે કરપ્શન સામે તમે આ બધા આટલા બધા છે તેની સામે કાર્યવાહી ક્યારે કરશો? એમણે હસતા હસતા જવાબ આપ્યો હતો. એ હસવામાં એમની પીડા છલકાતી હતી. એમનો જવાબ એ હતો કે જો બધાની સામે કાર્યવાહી કરશું તો સરકાર કોણ ચલાવશે? એ એમનું ફ્રસ્ટ્રેશન બતાવે છે કે સરકારમાં જે વ્યક્તિઓને આટલો બધો પગાર મળી રહ્યો છે, શું એ લોકો એ પગારને જસ્ટિફાઈ કરે છે? 8 થી 5 નોકરી કરે એની સામે સવાલ નથી. કોર્પોરેટમાં 70 કલાક કામ કરવું કે 90 કલાક કામ કરવું ને કેટલું કામ કરવાથી એટલો પગાર મળશે એની ચર્ચાઓ થઈ રહી છે. એટલા બધા ફ્રસ્ટ્રેશનમાં અને અકળામણમાં માણસો ખૂબ ભણ્યા પછી જીવી રહ્યા છે. આપણે એવું કહીએ છીએ કે સરકારી પરીક્ષાઓમાં આપણે હવે કોમ્પિટિશન નહીં વધારવી જોઈએ, પ્રાઇવેટ સેક્ટરને આપણે એટલું બધું મજબૂત કરવું જોઈએ. પ્રાઇવેટ સેક્ટરમાં 3 લાખ પગાર ક્યારે થાય માણસનો? એ કેટલી મહેનત કરે, કેટલું ભણે, કેટલી એનો બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરે, કેટલા કોર્પોરેટ પોલિટિક્સમાં અંદર થાય અને થાકી જાય. એની રજાઓ પૂરી થાય ને એની ઉપરની એક રજા પણ એને મળે તોય એને તકલીફના સમસ્યાઓ સામે આવે, ત્યારે એ મહિનાના 3 લાખ પગાર પર પહોંચે છે. સરકાર જે રીતે પગારનો વધારો કરી રહી છે એ અધિકારીઓનો અને કર્મચારીઓનો હક છે, પણ માત્ર એનાથી જ અર્થતંત્ર ફૂલ ગુલાબી નથી થઈ જવાનું. એ અસમાનતા જો સરકાર જ્યાં સુધી દૂર નહીં કરે અને એ એક સિસ્ટમ નહીં હોય આપણી પાસે, એટલે ડોજ ત્યાં તો અમેરિકામાં તો કહી દીધું કે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી, કે સરકાર કેટલી પ્રતિબદ્ધતાથી કામ કરી રહી છે, ખોટા ખર્ચા ક્યાં થઈ રહ્યા છે, એ બધાનું નિયંત્રણ રખાશે. એ જોવાશે કે શું આપણે એટલા સ્ટાફની જરૂર છે અને આપણી પાસે જેટલા સ્ટાફની જરૂર છે એના કરતાં વધારે છે કે ઓછો છે તો શું એ પૂરી પ્રતિબદ્ધતાથી કામ કરી રહ્યા છે? અને જો એ નથી કરી રહ્યા તો એ સરકારી પગાર શું કામ ખાઈ રહ્યા છે? સરકારી કર્મચારીઓ સરકારના જમાઈ બની જાય અને સરકાર એ જમાઈને બસ એમ આ પેલું ગાયને પેલું પાણી પીવડાવે ત્યારે પેલું કે પોહે એમ કરીને દૂધ પીવડાવે, પાણી પીવડાવે રાખે જેથી એ સારું દૂધ આપે. એ સારું દૂધ આપે ને પોહે સરકાર કરે તો સમજ્યા. પણ જો સરકાર એવું કહી રહી છે કે એમની સિસ્ટમ એટલે એફિશિયન્ટલી કામ નથી કરતી કેમ કે એ કર્મચારીઓ જેમને સરકાર જ કર્મયોગી કહે છે, કર્મયોગીની જેમ કામ નથી કરી રહ્યા, એ પોતાનો પગાર જસ્ટિફાઈ નથી કરી રહ્યા. એ પ્રાઇવેટ સેક્ટરમાં આ જ ક્ષમતા કે આ જ પ્રકારનું કામ કરતા તો શું એક પ્રાઇવેટ કંપની એમને એટલો પગાર આપતી? જો એનો જવાબ ના છે તો સરકાર કયા આધાર પર એવું માનીને બેસી છે કે એ પગાર આટલો આપી દેવાથી અર્થતંત્ર બહુ જ સરસ થઈ જવાનું છે? પગાર શું માત્ર પગારથી જે કર્મચારીઓ કમાઈ રહ્યા છે? અને જો એમના કમાવાથી અર્થતંત્ર ફૂલ ગુલાબી થવાનું હોય તો બોર્ડરના જિલ્લાના અધિકારીઓને પૂછી લેજો એ કેટલા કમાય છે, અને એ જેટલા કમાય છે એટલા શું માર્કેટમાં પૈસા આવી રહ્યા છે? વિદેશોમાં એ તો નાણાં રોકાઈ રહ્યા છે. એ નાણાંનો ભારતને શું ફાયદો થઈ રહ્યો છે? આ કોઈ પ્રશ્નનો સરકાર પાસે જવાબ નથી. એવરેજ સેલેરીના આંકડા પણ મારે તમને કહેવા છે. ક્યાં ફરવા જવું અથવા ક્યાં રહેવા જવું? ફરવા જવા કરતાં એ પ્રશ્ન એ છે કે ભારતીયો તો જે 8 કરોડ રૂપિયા કમાય છે, મિલિયોનર બને છે, તો ભારત છોડીને જઈ રહ્યા છે. હજારો માણસો છે દેશ છોડી રહ્યા છે, દુબઈમાં જઈ રહ્યા છે, અમેરિકા જઈ રહ્યા છે, કેનેડા હવે થોડું ઓછું થયું છે પણ જવાના છે. યુનિવર્સિટીનો કેનેડાનો ડેટા આવ્યો છે પરમ દિવસે કે જેમાં 50,000 જેટલા લોકો એવા છે કેનેડામાં, ઓલ ઓવર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ આવ્યા છે, વિદ્યાર્થીઓ આવ્યા ભણવા, યુનિવર્સિટીઝમાં એડમિશન લીધા અને પછી ક્યારેય યુનિવર્સિટીમાં આવ્યા જ નહીં એ ભણવા. એમાંથી 20,000 ભારતીય વિદ્યાર્થીઓ છે કે જે આવ્યા કેનેડા, યુનિવર્સિટીમાં એમણે એડમિશન લીધું અને પછી કોલેજમાં ગયા જ નહીં. સંભાવના એ છે કે કાં તો કેનેડામાં જે ગુમ થઈને ક્યાંક નોકરી કરવા માંડ્યા છે અને ક્યાં તો એ બોર્ડર પાર કરીને અમેરિકા જતા રહ્યા છે. તો એ પરિસ્થિતિ પણ આપણી સામેની છે ને વાસ્તવિક છે. આપણે મોટી વાતો કરીશું ને બહુ જ સરસ વાતો, એ નેરેટિવ સેટ કરવાથી વાસ્તવિકતા નથી બદલાતી. વાસ્તવિકતા હોય ને તમને નેરેટિવ એ વાત સુધી પહોંચાડવામાં મદદ કરતો હોય છે. હકીકત એ છે કે જેની પાસે પૈસા આવે છે એને ભાગી જવું છે. એ ભાગી જાય છે તો ક્યાં ભાગે છે? સ્વિટ્ઝરલેન્ડ, લક્ઝમબર્ગ, સિંગાપુર અને અમેરિકા 4 દેશ એવા છે જેની એવરેજ સેલરી, એટલે સ્વિટ્ઝરલેન્ડની સેલરી છે 5.5 લાખ એવરેજ મહિનાની સેલરી ત્યાં મળે છે. લક્ઝમબર્ગ, સિંગાપુરમાં પણ સરસ મળે છે. અમેરિકામાં પણ 4 લાખ જેટલી એવરેજ મહિનાની સેલરી હોય છે. ને એવરેજ જે કામ કરતા માણસો છે એનું એવરેજ કાઢો ત્યારે એ સેલરી છે. ભારતની સેલરી છે, ભાસ્કરનું એક આર્ટિકલ વાંચી રહી હતી જેમાં લખ્યું હતું 49,000 ભારતીયોની 49,000 સેલરી હોય છે મહિનાની.
અને એ પણ માત્ર નોકરી કરતા માણસોની. અને એ નોકરીમાં એક આઈએએસના પગારથી લઈ સીઈઓના પગારથી લઈને પ્યુનના પગાર સુધીનો બધો પગાર આવ્યો ને એની એવરેજ કાઢીએ ત્યારે 49,000 થાય છે. એક જ ઓફિસમાં એક જ પ્રકારનું કામ કરતા બે માણસોની પગારની અસમાનતા સરકારને સારી રીતે કામ નથી કરવા દેતી. એક બાજુ અનેક માણસો એવા છે કે જે થોડા પગારની આશાએ સરકારની પાસે મીટ માંડીને જુએ છે કે અમે કોન્ટ્રાક્ટ પર કામ કરીએ છીએ, અમારું પીએફ અમારે નથી જોઈતું એમ જબરદસ્તી લખાવી દેવામાં આવે છે, અમને પીએફ પણ નથી મળતું, અમારી હાલત ખરાબ છે, 24,000 આપીને 12,000 પાછું લઈ લેવામાં આવે છે. પ્રાઇવેટ સ્કૂલમાં જે માણસો નોકરી કરે છે, પ્રાઇવેટ કોલેજમાં જે લોકો નોકરી કરે છે, પ્રાઇવેટ કોલેજમાં નોકરી કરતા પ્રોફેસર એમને 30,000 અકાઉન્ટમાં પગાર આપવાનો, 20,000 પાછા લઈ લેવામાં 10,000માં કામ કરાવે છે. પેલો માણસ પણ 10,000માં કામ એટલે કરી રહ્યો છે કેમ કે એની પાસે બીજી કોઈ સ્કિલ જ નથી. સ્કેમ તો એની સાથે થયો છે. જે લોકો કહે છે ને કે શું કામ સરકારી નોકરી જ જોઈએ છે, સરકારી નોકરી સિવાય બીજો કોઈ રસ્તો નથી દેખાતો, એમને તો કંઈ કરવું જ નથી, કંઈ આવડતું જ નથી, હવે એમને કહો પટાવાળા બનો, નહીં બને. પણ શું કામ બનશે? એન્જિનિયરિંગ કર્યા પછી કોઈ શું કામ પ્યુન માટે એપ્લાય કરશે? પણ હા, એ સરકારી પ્યુન હશે તો એપ્લાય કરશે કેમ કે એનો એ પગાર 8મા પગાર પંચમાં 40,000 પહોંચી જવાનો છે. એ સરકારી કર્મચારી બનવા કે સરકારી પ્યુન બનવા પણ તૈયાર છે, પણ એ 10,000માં ત્યાં નોકરી એટલે નહીં કરે કેમ કે એને નથી પોસાતું. એ કરે છે તો ત્યાં મજબૂરીમાં નોકરી કરી રહ્યા છે 20,000માં કેમ કે એણે એમટેક કર્યું છે. આખું એમટેક ભણ્યા પછી ખબર પડી છે કે એની સાથે લિટરલી સ્કેમ થયો છે. એની પાસે સ્કિલ કે કૌશલ નથી તો શું એ કોલેજે શીખવાડીને એનામાં નથી? તો જવાબ ના છે. એનો સિલેબસ એટલો આઉટડેટેડ એને ભણાવવામાં આવ્યો, પ્રેક્ટિકલના નામ પર એની સાથે મજાક કરવામાં આવી. એ લોકો પાસ કરીને બહાર નીકળ્યા, એન્જિનિયરિંગ કર્યા પછી ને એમટેક કર્યા પછી નીકળ્યા તો ખબર પડી કે એમની પાસે એ કૌશલ જ નથી જે માર્કેટની જરૂરિયાત છે. એટલે આજે હું 50 માણસના ઇન્ટરવ્યૂ કરીશ પણ મને એમાંથી 5 પણ મળશે કે કેમ એ ખબર નથી. એવા માણસો કે જેને કામ કરતા આવડતું હોય અથવા જેને કામ કરવું હોય. આ બંનેમાંથી એક પણ નથી. કામ કરવું પડશે, આંખ બંધ કરીને સરસ રીતે કામ કરવું પડશે એવી પરિસ્થિતિ નથી. તક બહુ જ બધી છે પણ એ બેરોજગારી એવી બેરોજગારી છે કે જ્યાં માણસો ઈચ્છા પ્રમાણેનું કામ નથી મેળવી શકતા અને કામ મળે છે તો કામ કરી નથી શકતા. આ સમસ્યાઓને આપણે એડ્રેસ કરવાની જગ્યાએ આપણે પ્રમોટ કરી રહ્યા છીએ રેવડી કલ્ચરને. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે એમણે મેનિફેસ્ટો જાહેર કર્યો, એમાં મફતની વાત કરી. એ જ મેનિફેસ્ટો એટલે ઓલમોસ્ટ કોપી છે જે આમ આદમી પાર્ટી કરી રહી છે. કોંગ્રેસ પણ એ દિશામાં છે. બધા જ લોકો બધું જ ફ્રીમાં આપવા માંગે છે. ફ્રીના પૈસા આવશે ક્યાંથી? દેશમાં કેટલા ટકા માણસો ઇન્કમ ટેક્સ ભરી રહ્યા છે? કેટલા માણસો છે કે જે પરિસ્થિતિમાં છે કે ટેક્સ ભરી શકે? ખેડૂતોની એ હાલત નથી કે તમે એની પાસેથી ટેક્સ વસૂલ કરી શકો. ખેતી ટેક્સ ફ્રી છે ને તોય ખેડૂત નુકસાનમાં છે. આવી પરિસ્થિતિમાં એ અમુક ટકા માણસો કે જે દરેક નાની વસ્તુમાં ટેક્સ આપી રહ્યા છે ને તમારે દરેક નાની વસ્તુમાં ટેક્સ એટલે લેવો પડે છે કેમ કે તમે એની પાસેથી ટેક્સ લેવાનું કલ્ચર રાખ્યું જ નથી જે માણસો હકદાર હતા ટેક્સ આપવાના. અને અંતે તમે શરૂ કરી દીધું છે રેવડી કલ્ચર. અને હવે એટલી બધી સ્પર્ધા થઈ ગઈ છે કે કોને રેવડી કહેશું ને કોને પ્રસાદ કહેશું. જે ભારતીય જનતા પાર્ટીએ છેક સુધી આમ આદમી પાર્ટીની ખૂબ ટીકા કરી એવું કહીને કે આ રેવડી છે, આ રેવડી છે, હવે એ પ્રસાદની જેમ આપી રહી છે. તુમ કરો તો લીલા, હમ કરે તો કેરેક્ટર ઢીલા જેવું થઈ રહ્યું છે. એટલે ચારેય બાજુ રેવડી અને કોઈક એને પ્રસાદ કે કોઈક એવું કે જરૂરિયાતની યોજનાઓ છે એના નામ પર દેશમાં જે ફ્રીબીઝનું કલ્ચર સેટ થઈ રહ્યું છે આપણને વેનેઝુએલાની દિશામાં ન લઈ જાય એ વધારે મહત્વનું છે. વેનેઝુએલા અમેરિકાની એકદમ નજીકમાં આવેલો એટલો સુંદર દેશ છે. એની પાસે એટલી બધી આર્થિક સંપદા છે. એના પેટાળમાં સોનું છે, મતલબ ત્યાં ઓઇલ છે. અને એ પેટાળમાં એટલી બધી ખાણ ખદાન, એટલું બધી સંપત્તિ હોવા છતાં, કુદરતી એટલી સંપત્તિ હોવા છતાં એ કાઢવાના પૈસા નથી વેનેઝુએલા પાસે. કેમ કે એક વખતે ત્યાં દેશના શાસકે નક્કી કર્યું કે આપણે બધાને ઘણું બધું ફ્રીમાં આપી દઈશું. અને એકવાર જ્યારે ફ્રી મળે છે ત્યારે જનતા એવું સમજે છે કે તો એના પપ્પાનું છે, લખી આપ્યું છે તો મળવું જ જોઈએ. અને જ્યારે મારી પેઢીમાં લખી આપેલી આ ફ્રીની વસ્તુઓ છે એવું જનતા સમજવા માંડે, કર્મચારીઓ કામ કર્યા વગર એ વાતને પોતાનો અધિકાર સમજવા માંડે, સામાન્ય માણસ પણ એવું સમજવા માંડે કે 3,000 તો મને મહિને મળવા જ જોઈએ, આ તો મારો હક છે. તમે એ યોજનાઓ બંધ નથી કરી શકતા ક્યારેય. અને જ્યારે બંધ નથી કરી શકતા ત્યારે દેશનું અર્થતંત્ર કેવી રીતે ગતિ કરી રહ્યું છે એ વાત તો સરકાર એક દિવસ કદાચ ખૂબ વિસ્તારથી જવાબ આપે એવી અપેક્ષા રહેવાની છે. એક 86 રૂપિયા અને 61 પૈસા પર રૂપિયો પહોંચી જાય, મોંઘવારી માજા મૂકી દે પોતાની, તોય દરેક સરકારો એવું કહે કે અમે બધું ફ્રીમાં આપવાના છીએ, તો એ દેશનું અર્થતંત્ર ગતિ તો નથી કરી રહ્યું. આપણી પાસે બે રસ્તા છે, ખૂબ મજબૂત અર્થવ્યવસ્થા બનવાનો અને કાં તો વેનેઝુએલા જેવી દિશામાં જવાનો. અપેક્ષા રાખીએ કે આપણી સરકારો અને દરેક પક્ષો આપણને જવાબ આપે કે તમારે અમને મફતમાં 3,000 રૂપિયા આપવા છે કે તમારે હકની નોકરીઓ પેદા કરવી છે.
એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત, રસ્તા પર થૂંકવાનું બંધ કરો. નમસ્કાર.